સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। પણ આધ્યાત્મિક પંથ ઉપર જ્યાં સુધી આપણે ચાલી નહીં ત્યાં સુધી કોઈ અનુભવ થવાનો નથી ને કશું પ્રાપ્ત પણ થવાનું નથી। એટલે ગંગામાં પાનબાઈને પણ કહેશે કે કેવું હતું તે કહી દીધું પાનબાઈ, હવે રહેણી પાળવા હેતેથી હાલો। આવી જ રીતે ગંગામાં ગુરુ તરીકે પાનબાઈને કહી દીધું કે બધું જ જ્ઞાન તમને આપ્યું છે, પણ હવે આ જ્ઞાનને રહેણી થકી પાળવા તમે હેતેથી હાલો। એટલે કે આધ્યાત્મિકની અંદર ઉતરો। કેવલ જાણકારી જ્ઞાન લેવાથી કશું વળવાનું નથી। એટલે જ ગંગા સતી પાનબાઈને માત્ર આધ્યાત્મિક પથની સિદ્ધાંતિક સમજણ આપીને અટકી જતા નથી। એ કોઈ એવા અધૂરિયા ગુરુ પણ નથી। ગુરુ તો શિષ્યને નિર્માણ પદ સુધી પહોંચાડીને જ અટકે છે અને સાધકનું સમગ્ર જીવન આધ્યાત્મિકના રસથી ત્યારે જ ભીંજાય છે જ્યારે તે સાધનાનો અભ્યાસ કરે છે અને આ આધ્યાત્મિક સાધના દ્વારા જ જન્મવા મરવાનું તમારું મટાડીને ધરાવવું અવિનાશીનું ધ્યાન। ગંગા સતી હવે પાનબાઈને પુરાણનો અભ્યાસ કરાવવા તૈયાર થાય છે। પુરાણનો અભ્યાસ એટલે ઉચ્ચકોટીની સાધના। ગંગા સતી કહે છે, નુરત સુરતથી નિજ નામ પકડો રે, જેથી થાય હરિની જાણ। નિજ નામ એટલે પોતાની અંદર સહજ રીતે ચાલી રહેલો મંત્ર જે અજંપા છે, આ અનાદિ મંત્ર છે અને આ મંત્ર પોતાના સ્વરૂપમાંથી સહજ રીતે સતત પ્રગટ થતો મંત્ર છે, તે નિજ નામ છે। એટલે જ ગંગા સતી આ નિજ નામથી નુરત સુરતને પકડવું એમ કહે છે। અને આ નુરત સુરતના 5 અર્થો પણ છે। એ 5 અર્થો સાચા છે। પહેલો અર્થ છે શ્વાસ અને ઉચ્છ્વાસ નિજ નામના અભ્યાસની પ્રથમ ભૂમિકા, તેનો પણ અભ્યાસ શ્વાસોશ્વાસ ચાલે આ પ્રથમ ભૂમિકા છે। બીજો અર્થ નુરત અને સુરત ને સુરતા વસનમાં નિજ નામમાં લગાડવી એને કરી આત્મામાં લાગી જાય છે। ને ત્રીજો અર્થ છે નુરત એટલે તેજ, સુરત એટલે અથાર્થ ધ્યાન કહેવાય અને નુરત સુરત એટલે તેજોમય સ્વરૂપનું ધ્યાન। અને ચોથી ભૂમિકાનો અર્થ છે સુરત એટલે કોઈ એક સ્વરૂપ તત્વનું ધ્યાન। ધ્યાન, ધાતા અને ધ્યેય આ ત્રિપુટીની એક અવસ્થા થાય ત્યારે ભેદ વિલીન થઈ જાય છે। આ અવસ્થામાં ધ્યાનનું કોઈ રહેતું નથી અને આ અવસ્થામાં સુરતાનો કોઈ વિષય નથી। સુરતા વિલીન થાય છે અને નિવૃત્ત અવસ્થામાં પ્રગટ થાય છે। અને 5મી ભૂમિકા સુરતા એટલે સવિકલ્પ સમાધિ, નુરત એટલે નિર્વિકલ્પ સમાધિ। આ દરેક અવસ્થામાં વસનનો અભ્યાસ અંતિમ ભૂમિકા સુધી ચાલુ જ રહેશે। પરંતુ સાધનાનો પ્રારંભ વસનથી જ થાય છે અને વસન જ ચેતનાનો ઉદ્ભવ ભૂમિકાએ પહોંચાડવાનું છે અને ચેતના ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી વસનની સુરતા છૂટી જાય તેમ પણ બને। વસન સાધના છે, સાધ્ય નથી। સાધ્ય તો પરમપદ છે અને સાધક આ અવસ્થાએ પહોંચ્યા પછી જ મૂળ પ્રકૃતિનો નાશ થાય છે કે નુરત સુરતથી નિજ નામ પકડ્યું, જે પોતાનું નામ છે, અજંપા જાપ ચાલ્યો છે, ગુરુનું મંત્ર છે। આ નુરત સુરતથી જ્યારે આપણે એનું ભજન કરતા હોઈએ, જે શબ્દને સુરત નિરતથી આપણે પકડેલો હોય એ શબ્દ બ્રહ્મ છે, એ આત્મા છે, એ પરમાત્મા છે। પણ જ્યાં સુધી આપણે સુરત અને નિરતથી પકડેલો છે ત્યાં સુધી આપણે બે છીએ અને જ્યારે એ સુરતા જ્યારે શબ્દની અંદર ભળી જાય ત્યારે સુરતા રહેતી નથી। સુરતા નિરતિ બની જાય છે અને નિરતિ બન્યા પછી બેપણું મટી જાય છે અને જ્યારે સુરતા નિરતિ બની જાય ત્યારે જ આપણો સાક્ષાત્કાર થાય છે અને આ સાક્ષાત્કારને ગંગા સતી પુરુષ ભાયા એમ કહે છે। એટલે પાનબાઈની સુરતાને તે પરમ પુરુષમાં લીન થઈ ગઈ અને પરમ પદની પ્રાપ્તિ થાય છે।
અને પાનબાઈને આ પરમ પુરુષનો જ્યારે સાક્ષાત્કાર થયો પછી પાનબાઈ પોતાના ચેતનામાંથી પાછા ઉતરે છે અને કહે છે, હેઠા ઉતરીને પાયે લાગ્યા અને બલિહારી ગુરુ દેવકી ગોવિંદ દિયો બતાય. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.